બેઠા હતા, એને એમ કહ્યું કે વકીલો તમારે ડ્રેસ બ્લેક કાળો કોટ પહેરવો ને તમે કેમ પહેર્યો નથી? જજને એવું કહ્યું તમારે પણ કાળો કોટ પહેરવો જોઈએ, કેમ પહેર્યા નથી? એટલે સરદાર સાહેબને ક્રિમિનલ કેસમાં જામીન આપવાનું એ જજે બંધ કર્યું. એટલે બંધ કર્યું એટલે સરદાર સાહેબ વિચાર્યું કે આ તો હારા પૈસા તો છે નહીં હવે. એટલે હી ડિસાઇડેડ કે મારે ગોધરા જવું જોઈએ. એટલે ગોધરામાં ભાડાના મકાનમાં રહી અને એમણે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. એટલે ગોધરા ઉપર મેં જે તે વખતના ડિસ્ટ્રિક્ટ જજને પણ કહ્યું હતું કે ભાઈ સરદાર સાહેબ જે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અને પાછો મેમોરેબલ ઇન્સિડન્ટ એ છે એ જ ક્રિમિનલ ટ્રાયલ કરતી વખતે એમના પત્નીનું અવસાન થયું. એટલે ગોધરામાં સરદાર સાહેબનું મેમરી આજે પણ કોઈક વાર તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આમ તો જવું ના પડે પણ જાઓ તો ત્યાં આગળ જેમ બે બાબતો છે. મારે તમને થોડીક ઇતિહાસ એટલા માટે કહેવો પડે છે કે ગાંધીજીને પણ જ્યાં 1911માં એની સામે ટ્રાયલ ચાલુ કર્યો હતો અને અત્યારનું જે અતિથિ ગૃહ છે શાહીબાગમાં જે સરદાર સાહેબનું મેમોરિયલ છે એની સામે એક સરકારી અતિથિ ગૃહ છે. ત્યાં આગળ એ ગાંધીજીને ટ્રાયલ કર્યો હતો અને ગાંધીજી એમ કહ્યું કે તમે જેલમાં પૂરી દો, કંઈ વાંધો નથી, મારે જામીન નથી માગવા. તો એ ટ્રાયલની દ્રષ્ટિએ જે ગાંધીજી અને સરદાર બેની વાત આવે છે ત્યારે સરદારનો બીજો ગોધરાનો અગત્યનો ઇન્સિડન્ટ એના જાહેર જીવનનો 1917માં પહેલી પોલિટિકલ કોન્ફરન્સ ગોધરામાં મળી હતી. અને પહેલી પોલિટિકલ કોન્ફરન્સમાં ગાંધીજીએ સરદારને ઇન્વાઇટ કર્યા હતા. એ તો પ્રેક્ટિસ કરતા હતા પછી તો. અને એમાં મોહમ્મદ અલી ઝીણા પણ હાજર હતા, બાલ ગંગાધર તિલક હતા, ઝીણા હતા અને અમદાવાદના દિવેટિયા કરીને એડવોકેટ હતા. આટલા વ્યક્તિઓ ગોધરામાં હાજર હતા. ગોધરાની પોલિટિકલ કોન્ફરન્સનું મહત્વ એટલા માટે છે કે ગાંધીજીએ પહેલી વાર એવું કહ્યું હતું કે હરિજનોને ઇન્વાઇટ કરો. હાજર થયેલા આયોજકોએ ના પાડી કે ગાંધીજી સાહેબ ના જવાય. ગાંધીજીએ એનો પ્રતિકાર કરી અને હરિજન વસાહતમાં ગયા હતા. સરદાર સાહેબ સાથે હતા. આજે પણ ગોધરામાં હરિજન આશ્રમ છે, મને ખબર નથી કેટલાને ખબર છે. પૂર્વ ભૂમિકા એટલા માટે જરૂરી છે કે આપણે સરદારને રોજ જય સરદાર કહીએ અને સરદાર સાહેબ કહીએ અને ફલાણું આ કહીએ, પણ 150મા વર્ષમાં જો સરદાર સાહેબને તમે રોજનું એક બાબત એની અપનાવો ને તો મને એમ લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. ખાલી જય સરદાર જય સરદાર જય સરદાર કરવાથી કે સરદારને ખાલી લોખંડી પુરુષ કહેવાથી કે સરદારને ખાલી 565 રજવાડા એકત્ર કરવાથી એ કહેવાથી શ્રદ્ધાંજલિ પહોંચતી નથી. ક્યારે પહોંચે? તમે એના આદર્શોને આચરણમાં મૂકો અને મૂકવા પાત્ર મૂકો. તમારામાં સરદાર જેવું કંઈ કઠોર મનીબળ તો છે નહીં કે 33 વર્ષે માણસ વિધુર થયો હોય અને બીજી પત્ની ના કરે. આપણે તો વિધુર થયો હોય ને 4 જણા આમ કહેવા માંડે કે લે ભાઈ એકલું ના રહેવાય, હવે સારું કરવું પડશે. બરાબર ને? અને પાટીદારોમાં તો ખાસ. પણ સરદારમાં જે હું પણ હતું, જે જતું કરવાનું હતું, જે છેલ્લે સુધી એણે એની ક્વોલિટી જાળવી કે જે પ્રાઇમ મિનિસ્ટરની બહુમતી પ્રાંતો કહેવા છતાંય ગાંધીજીના કહેવાથી હું પણ આને કારણે એ માણસ પ્રાઇમ મિનિસ્ટર ના બન્યો. હા, પટેલગીરી બતાવવામાં, રાજકીય મુત્સદ્દીગીરી વાપરી નહીં. ગાંધીજી વાણિયા હતા, કહેવામાં વાંધો નથી. એમણે પણ ઘણા સારા કામો કર્યા છે, એ પણ પૂજનીય છે. પણ સરદાર એ સરદાર હતા. ગાંધીજીએ પણ કહ્યું છે કે જો સરદાર મને મળ્યા ન હોત તો હું જે સત્ય અને અહિંસા આ બંને વસ્તુ મારે જે કરવી હતી એ ન કરત. એનું કારણ છે
કે 1918માં જ્યારે ખેડા સત્યાગ્રહમાં સરદારને મોકલ્યા અમદાવાદથી, ત્યારે ગાંધીજી કહ્યું હું નહીં આવું નડિયાદમાં, સત્યાગ્રહ તમારે જ કરવાનો છે. તમે જુઓ ગાંધીજીની રીત અને સરદારનું પાલન. એણે એમ કહ્યું કે ત્યાં આગળ તમે જન્મ્યા છો અને તમારા હગાવાલાને ઓળખીતા ભેગા થઈને મીટિંગ કરીને પાછા ના આવતા. એણે એ કહ્યું કે તમારે ગામે ગામ ગાળામાં બેસી ખેડૂતોનો સંપર્ક કરી કયા પ્રકારનો અન્યાય થાય છે એના લેખિત નિવેદનો લેવા, તો સત્યાગ્રહ સફળ થાય, કહેવાથી થાય નહીં. એ જ બાબત ચંપારણમાં બની. ગાંધીજીને ગડીના સત્યાગ્રહ કરવો હતો. કેટલી વાર રાજેન્દ્ર શુક્લન બધા મળ્યા કે બાપુ આવો ને. બાપુ જાય બીજા કલકત્તા ગયા. કલકત્તા ગયા પછી ફરીથી ત્યાં આવ્યા. ત્યાં ગયા, એમણે ટીમ મોકલી ગાંધીજી. 3000 લોકોના એ જમાનામાં ટેસ્ટિમની લીધા બિહારના. 3000 લોકોના. અને પછી જજે ધરપકડ કરી જાહેરનામાના ભંગ બદલ. ગાંધીજી કહ્યું તમારે ધરપકડ કરો અને તમારે જે કરવું એ કરો. જજ મુજાયો કે આ તો 3000 લોકોના તો ટેસ્ટિમની છે કે આ ઘડીમાં શું એમને અન્યાય થઈ રહ્યો છે. ગાંધીજીને છોડવા પડે. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ વસ્તુ પકડો અને છોડી દો તો એનું સાતત્ય જળવાય નહીં. 4 વર્ષની ગેપ પડી, સ્નેહ સંમેલન બોલાવતા ફરીથી ભલે સારી શરૂઆત થઈ, પણ સાતત્યપણું જાળવવું એ અગત્યનું છે. જો સાતત્યપણું ન જાળવો તો એ આગળ ના ચાલે. એટલે સૌથી અગત્યની બાબત એ છે, આ રમેશભાઈએ કડવા બોલ્યા ને, પણ એ તો કડવા તો ખોટી જ્ઞાતિથી બોલ્યા, એ કુળથી બોલ્યા. કર્મથી તો આપણે એક છીએ. કોઈ દિવસ આ કડવાને લેવા છે ને, આ ઊભું કરવા વાળા રાજકીય લોકો છે. અને આપણા લોકોને એ બાબતની ખબર નથી. એટલે પેલો પટેલો જેમ સરદાર સાહેબ મેળા બોલ્યું હું એ હા એટલે શું? અત્યારે સમય પાક્યો છે કે તમારે રાજકીય, જાહેર જીવનમાં, વ્યવહારમાં, દરેક ક્ષેત્રમાં રાજનીતિજ્ઞ એટલે શું? રાજનીતિજ્ઞ એટલે કંઈ જાહેર જીવનનું પોલિટિક્સ એકલું નથી. રોજે રોજના વ્યવહારમાં ડિપ્લોમસીની વાત છે, જેને મુત્સદ્દીગીરી કહેવાય. સાચા અર્થમાં મુત્સદ્દીગીરી કહેવાય. એ મુત્સદ્દીગીરીની જરૂર છે. પટેલોએ પાટીદારમાંથી એમનું વલણ ચેન્જ, કરેક્શન લાવવાની જરૂર છે. એટલે રમેશભાઈ, અહીં તો સમર્થ પાટીદાર જ છે ભાઈ. આ તમે કડવા લેવા હું કેમ બોલ કરો છો? બોલો જ નહીં. હું તો કહું છું કે ભાઈ આ તમે આ જે સંગઠન છે ને, એનું ખાલી ગોધરા, કોટંબા, વરદરી સમસ્ત પાટીદાર સમાજ કરી નાખો. એટલે સમાજમાં બધા આવી ગયા. બરાબર? એટલે કહેવાનો મતલબ અલગથી ચલાવવાની. હવે પ્રોગ્રેસિવ વિચારધારા હોય ત્યાં આગળ આ વસ્તુનું સ્થાન ન હોવું જોઈએ. અને એટલા માટે જ જ્યારે સરદાર ધામ જ્યારે કરવામાં આવ્યું, એનું વિચાર બીજ જ્યારે રોપવામાં આવ્યું, ત્યારે એ જ બાબત કેન્દ્ર સ્થાને રાખવામાં આવી. અહીંયા જ્યારે હું સરદાર ધામમાં જોડાયો ત્યારે મેં એમ કહ્યું હતું, અહીંયા કોઈ ધર્મ ના જોઈએ. જ્યાં ધર્મ આવશે ત્યાં આગળ તરત વહેંચાવાની વાત આવશે. નહીં રાખ્યું. પછી ટ્રસ્ટમાં રાજકારણ નહીં જોઈએ, એ બિન રાજકીય જોઈએ. સરદારધામમાં બિન રાજકીય છે. આજે કોઈ પણ હોદ્દેદાર બને તેને રાજીનામું આપી દેવાનું. રાજીનામું ના આપે તો 30 દિવસ પછી ઓટોમેટિક રાજીનામું. એ ભલે મિનિસ્ટર હોય, ભૂપેન્દ્રભાઈ હોય, તોય. આઈડિયલ ટ્રસ્ટ કોને કહેવાય? એક સરદાર ધામ અમે સેટઅપ કર્યું છે. પણ આ ભાઈએ મયુરભાઈએ કહ્યું ને કે એડમિશન મળી જાય, એ મહીસાગર વાળા, પંચમહાલ વાળા, દાહોદ વાળાએ ખાસ ધ્યાનમાં એ રાખવા જેવું છે કે પરીક્ષા પદ્ધતિ છે ભાઈ. એટલે કોમ્પિટિશનમાં પાસ થયા વગર ત્યાં એડમિશન મળે એમ નથી. એટલે કોમ્પિટિશનમાં આવવું પડે, મેરિટમાં આવવું પડે. એના ધોરણો છે, સગવડ છે, 5 સ્ટાર સુવિધા છે. હાર્ડ વર્ક હેઝ નો સબસ્ટિટ્યુટ. કામ કરવું પડે.
એટલે આપણે ત્યાં આપણી સમાજ વ્યવસ્થામાં ભાઈ શ્રી જગદીશભાઈ, તમે લોકો વચ્ચે ફરો ને તો પહેલું એમ કહેવાનું છે કે કામ કરતા શીખો, કામ ન કરવા વાળી બાબત મગજમાં જ કાઢો. એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બદલાવ નહીં આવે. એટલે મહેરબાની કરીને આ જે વસ્તુઓ જે છે, ભાઈ શ્રી સોમભાઈએ વાત કરી, હું ગયો તો એ વર્ષો પહેલા અમે શાંતિભાઈ વિકાસ ઘટક ચાલાવ્યું હતું, ત્યારે જે આજે બોલ્યા ને એ અમારા સમાજમાં 1998માં મેં બોલ્યો હતો. લાડવેલ ખાતે અમારી મિટિંગ મળી ત્યારે એમ કહ્યું હતું, મેં બોલ્યા પંચવાળાને ચાલવા દો, વાંધો નહીં, કેમ કે એમના ભાઈ બોલે ને હમણાં પતાસો ને કાચલીઓ ને સાડીઓ ને ફલાણો ને ઢેકણું એ બધું ચાલુ રાખવું છે. તો મેં તે વખતે કહ્યું હતું 98માં, આ પહેલી વાર હું તમને કહું છું. દેખો, વિકાસ પરિષદ એ રીતે બનાવો કે તમે કામ એટલે કરો કે ઓટોમેટિક પંચવાળાને ભૂલી જાય. પણ એ થતું નથી. એ ખરેખર એના માટે એકમાત્ર જો જવાબદાર હોય તો આપણે સુશિક્ષિત લોકો છે, ધોતિયાવાળા નહીં. આ હું બહુ સ્પષ્ટ કહું છું. આ મારું તારણ પણ બહુ સ્પષ્ટ છે કે જો આપણે વિમુખ રહીએ તો પેલા ચલાવવાના જ છે ને, એ તો ચલાવવાના જ છે સોમભાઈ. કેમ કે એમને તો પેલું આમ અગ્ર હરોળમાં બેસી જવું, ફલાણું આમ કરી દેવું, પેલી રોજે રોજ પેલી ખટપટો આપવી જોઈએ. પછી હું ભોજગડીએ જ કહું છું સાદી ભાષા. એટલે એ ભોજગડ જો ના આવે તો એ ચેન પડે નહીં. એટલે જગદીશભાઈ, આખો જે આ રોગ છે ને, આખો 52, 42, 24, 28, એટલે હવે મારે બીજી પૂર્વ ભૂમિકા આપવી છે. આ કોઠંબા વરદરીને આપણે જુદા શું કરવા ગણો છો મને સમજાતું નથી. 69 સુધી કોઠંબા વરદરી એક જ હતું. 62 થાય છે શું, જે તે વખતે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને લેવા પટેલો, રમેશભાઈ કડવા છે ને, એ પાટણથી નીકળીને એ ઊંઝા બેસી ગયા. એટલે ત્યાં ઉમિયા માતા બનાવી દીધા. અને આ ભાઈઓ છે ને બીજા લેવા, એ આગળ જતા જતા અડાલે જ આવી ગયા. એટલે ત્યાં પેલા ઉમિયા માતા સ્થાપી, હમણાં અન્નપૂર્ણા સ્થાપી. ઉમિયા વાળું જબરું ઉપડી ગયું. આ અન્નપૂર્ણા વાળા ચરોતર આવ્યા. ચરોતરથી સુરતમાં છે, કોઈને ખબર નહીં હોય, ચરોતર વાળા સુરતમાં છે, ત્યાં બારડોલીમાં, કામરેજમાં, પલસાણા. કેમ કે હું તો આખા ગુજરાતના પાટીદારોને જાણું, દેશના પાટીદારોને જાણું ક્યાં છે. તો મારો કહેવાનો મતલબ એ છે 62 એ કોઠંબા વરદરી 1969માં જુદું પડ્યું. એ એકમાત્ર વચ્ચે નદી હતી. એટલે જે માણસ કોઈક સવારમાં નીકળે તો કોઈક વરદરીમાં કે આગળ કોઈક મૃત્યુ પામે કે જાય તો એને હોડીમાં બેસીને જવું પડે અને બહુ લાંબો સમય જાય. અને વરદરીમાં એ વખતે પેલું સ્ટેટ વખતનું સ્વરૂપ સાગર, એટલે ડાંગર પાકે થોડાક સમૃદ્ધ. એટલે એમ સમજે કે આ લોકો શું, એનાથી અમે થોડાક સુપીરિયર. પાછા અમારા વાળા આ 24 વાળા એમ સમજે છે કે આ 42 વાળા હું વળી પાછા 42 વાળા એમ કે આ 52 વાળામાં કશું નથી. જગદીશભાઈ 52 વાળામાં કશું નતું. આ પહેલા આ સાચું કહું છું. એટલે મારે તમને બીજું કહેવું છે એની સાથે કે આપણે નેતૃત્વ શક્તિ કેમ નથી. આગરવાડા બ્રિજ બનાવ્યો. આગરવાડા બ્રિજ બનાવ્યા પછી એક પૂર આવ્યું રમેશભાઈ, એટલે આખો સ્પાન ખસી ગયો. એટલે પુલ બંધ કરી દીધો. એટલે કોઠંબા વરદરીવાળા હતા એ પાછા હાડોટ થઈને પાછા ફરીથી આવવા માંડ્યા. એટલે પણ આપણા નેતાઓ નહીં ના હું છું કે હાડોડે ડૂબાવ પુલ છે. એટલે પાછું બહુ ભારે પાણી છોડવામાં આવે કડાણામાંથી તો પાછું હાડોડે ડૂબે એટલે પાછા કટ ઓફ થાય. મારે તમને દ્રષ્ટાંત એટલા માટે આપવું છે કે હું 84 સુરત પ્રાંત હતો ને નરોત્તમભાઈને મેં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા અને એ મિનિસ્ટર બન્યા, R&B મિનિસ્ટર બન્યા. એટલે મેં નરોત્તમભાઈને કહ્યું કે નરોત્તમભાઈ તમે મિનિસ્ટર આજ બન્યા છો, મારું કામ પહેલા આ કરવાનું લાગે છે મને.
તો મેં એમને કહ્યું, એટલે બધા સેક્રેટરીઓ ભેગા મળીને એમ કહ્યું, સાહેબ વાત ના થાય, આ તો સ્પાન ખસી ગયો છે, એટલે હવે તો એ કઈ રીતે ઓપરેશનલાઇઝ થાય. એટલે નરોત્તમભાઈ એમની શરૂઆતની કારકિર્દીમાં ઓએનજીસીમાં એન્જિનિયર હતા. એટલે બોમ્બે હાઈ સીમાં એમણે કામ કરેલું, એટલે ઓપન સીમાં ઊંડાણમાં. એટલે એને ખબર કે આ સ્ટ્રક્ચરલ કામ કઈ રીતે કરી શકાય. આપણા આરએનબીના એન્જિનિયરોને તો ખબર નહીં, ડોડઝલ કંપનીએ બ્રિજ એક્ઝિક્યુટ કર્યો હતો. નરોત્તમભાઈ એના સેક્રેટરીને કહ્યું, જામદાર હતા, એને કહ્યું, તમે બોમ્બેમાં આ કંપની છે એને બોલાવો, એને કહો વિડીયો ફિલ્મિંગ કરે અંડરગ્રાઉન્ડ, અંડર વોટરમાં. સાહેબ એને અંડર વોટર વિડીયો ફિલ્મિંગ કરાવ્યું. વિડીયો ફિલ્મિંગ કર્યું તો એમાં એવું કહ્યું કે આ સ્પાન, આ કંપનીએ નીચે હાર્ડ સ્ટેટા આવી જવાને લીધે એણે પાઇલ ફાઉન્ડેશન ચાલુ કરી દીધું. પાણીનું સ્કાવરિંગ થાય, જે એન્જિનિયરો છે એને ખબર પડે. જે બ્રિજ હોય ને ત્યાં કોલમ, ત્યાં આગળ સ્કાવરિંગ થાય, એટલા ઉછાળે, પાણી આવે એટલે ઉછાળે. એટલે પેલો હાર્ડ સ્ટેટ આવી ગયો એટલે સ્પાન ઊંચો થઈ ગયો, એટલે બ્રિજ ખસી ગયો. નરોત્તમભાઈને તો એન્જિનિયર છે અને આજે તે જ છે. આજે 89 વર્ષની ઉંમર છે. મને હમણાં નીતિનભાઈના ફંક્શનમાં મળ્યા હતા. નીતિનભાઈની દીકરીનું આરંગે